આજે પણ સનાતન ધર્મ સૌથી પહેલો આદેશ તમને તમારી આજુબાજુ રહેલી પ્રકૃતિની સેવા કરો. 5 વૃક્ષ વાવો, શુદ્ધતા રાખો, ચોખ્ખાઈ રાખો. તમારા બીજા જગ્યાએ ન કરી શકો તો કાંઈ નહીં, કમસે કમ તમારું આંગણું ચોખ્ખું રાખો. અને દુનિયાના દરેક વ્યક્તિ પોતાનું આંગણું ચોખ્ખું રાખે એટલે આખો ભારત એની મેળે મેળે ચોખ્ખું થઈ જાય. દરેક વ્યક્તિએ પોતાનું જ આંગણું સાફ કરવાનું છે, તોય આખો દેશ ચોખ્ખો થઈ જાય. પાછા ઊભા ઊભા ફરિયાદો ઘણી કરવી હોય, સરકાર કાંઈ કરતી નથી. આપણા દેશમાં આટલું બધું આ ગોબરું ભર્યું છે, પાછા 2-4 જણાને કહેતા હોય તમે ફોરેન જાઓ, અહીંયા તો કેવું ચોખ્ખું. તે તુંય રાખ ને, અહીંયા થશે. અહીંયા બધા નિયમો પાડે છે એટલે એ દેશ ચોખ્ખો છે. ચોખ્ખું કોણ કરવા આવશે? મુખ્યમંત્રી આવશે, પ્રધાનમંત્રી આવશે જો તમારું આંગણું ચોખ્ખું કરવા? ધારાસભ્ય આવશે, કોર્પોરેટર આવશે? ના, એ નિયમો બનાવશે. તમારા ઘર સુધી કચરાની ગાડીઓ તો મોકલે છે, તોય આપણે નથી કરવું. પાછા બેઠા બેઠા કે સરકાર કાંઈ કરતી નથી. તું કાંઈ કર. ભગવાન હારે તો કે વાંધો, સરકાર હારે તો કે વાંધો, બધા હારે માણસને ખબર નહીં શેનો વાંધો છે. પછી એને કાંઈક કહ્યું તો કે મારાથી ક્યાં કાંઈ થાય છે. તો પણ તું ઘરમાં રહે ને ભાઈ, તોય 2-4 શેરી તો ચોખ્ખી રહેશે. આપણને વિચાર આવે છે ક્યારે ગાડીમાં જાતા જાતા પાણી પીને બોટલ ખાલી થાય છે તો કાચ ખોલીને બહાર ફેંકીએ છીએ ને. ચોખ્ખાઈ નું જવા દો, પાછળ કોક સ્કૂટર લઈને આવતો હોય ને મોઢામાં આવે છે ઘણી વાર. આપણે કેટલું કરીએ છીએ આપણી ભૂમિ માટે, આપણી પ્રકૃતિ માટે. પાછા ફરિયાદો કેવી કરે ખબર છે? હવે ક્યાં ચોમાસું સમયસર આવે, તે ઝાડવા રહેવા દીધા, તમે વૃક્ષો રહેવા દીધા. તમે એક જગ્યાએ બિલ્ડિંગ બનાવો છો એનો વાંધો નથી, ત્યાંથી 25 ઝાડ કાપ્યા છે તો બારોબાર ક્યાંક ખાલી જગ્યા છે ત્યાં 50 વાવો તો ખરા. આ બધી જ પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. વૃક્ષો નહીં હોય તો ઓક્સિજન ક્યાંથી કાઢશે? આ શ્વાસ લઈ છે ને, એ ઉપકાર માનો આ વૃક્ષોનો કે એ ઓક્સિજન આપે છે એટલે આપણે લઈ છે. તમે જો કોરોનાની અંદર જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે કોઈ લોકો વાહન વ્યવહારથી લઈ બધું બંધ હતું. વાતાવરણ કેવું થઈ ગયું હતું? તમને એમ થાય કે ઓહો 20-25 વર્ષ પાછળ વયા ગયા, શું આટલું ચોખ્ખું વાતાવરણ કોઈ દી જોયું જ નહોતું. એ કોરોનાના 2-3 મહિનાના લોકડાઉનમાં તમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે તમને ચકલાના અવાજ આવવા માંડ્યા હતા. યાદ કરો, કોયલો પાછી બોલવા માંડી હતી. સાંભળ્યું કોઈ દિવસ બપોરના સમયે તમે તમારા ઘર પાસે કોયલનો અવાજ હવે સાંભળ્યો છે? અત્યારે સાંભળો છો? અચ્છા, યાદ આવે છે 20-25 વર્ષ પહેલા આપણે બપોરે 2-3 વાગે આપણે જમતા હોય કે 1-12 વાગે જમતા હોય ત્યારે આપણા પડખેના વૃક્ષોમાંથી એ સરસ મજાનો કોયલનો, પોપટનો, ચકલીનો અવાજ આવતો હોય. યાદ છે ને બધાને? ક્યાં ગયો એ અવાજ? તમે વંશ પૂરા કરી નાખ્યા કોયલના, ચકલીના, પોપટના. ક્યાં રહીએ? વૃક્ષ તો હોવું જોઈએ ને, એને ખાવા માટેની જે વસ્તુ જોઈ છે એ તો મળવી જોઈએ ને. એ બધું જ એને વૃક્ષોમાંથી મળતું, એમાંથી ખાઈ લે. અચ્છા, ભગવાન વરસાદ આપણા માટે વરસાવે છે, બરોબર છે, પણ સૌથી પહેલા ભગવાન આ બધા મૂંગા પશુ પક્ષીઓ માટે પાણી આપે છે, આ વૃક્ષો માટે આપે છે. એટલે જોવો તમે, જ્યાં જ્યાં વૃક્ષ છે ને ત્યાં વરસાદ વધારે પડશે. વન વગડો હોય, જુનાગઢની અંદર વરસાદ કેવો પડે? એને ખબર છે કે અહીંયા પીનારા ઝાઝા છે વૃક્ષો. તમારી આજુબાજુમાં વૃક્ષોની સેવા કરો, તમારા દેશને ચોખ્ખો રાખો. ખાલી 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ દેશભક્તિ દેખાડી દીધે નહીં ચાલે. ઘરમાં બેઠા બેઠા દેશના સમાચાર જોઈને કે બહુ બધું બગડી ગયું છે એવી ફરિયાદો કરી નહીં ચાલે. દરેક વ્યક્તિએ એવો નિયમ લેવો પડશે કે હું આજથી મારા દેશને નહીં બગાડું. દરેક વ્યક્તિ જો આવો નિયમ લઈ લે તો એમનેમ સ્વચ્છતા અભિયાન સફળ થઈ જાય. લ્યો, કોઈ કરવું જ નથી, ખાલી ફરિયાદો.
પાછા દુબઈથી કે અહીંયાથી ઉતરે એટલે ભારતના એરપોર્ટમાંથી બહાર નીકળે તો કે ઓહો જોવો તો ખરી કચરો, ખબર પડી ગઈ ભારત આવી ગઈ. તો એ તારે ડૂબી મરવા જેવું છે, એમાં કઈ હરખાવા જેવું નથી. પાછા અહીંયા આવીને કે દુબઈના રસ્તા જુઓ, આની ચોખ્ખાઈ જુઓ. પાછો ઈનો ઈ 2-4 જણાને લઈને ગયો હોય તો અહીંયા જઈને પાછો અહીંયા સલાહ દેતો હોય જો મોટા આમ હોવું જોઈએ. આપણા દેશમાં આવું ક્યારે થશે? પાછો એ 2 જણાને સલાહી દે જોજો અહીંયા ક્યાંય કચરો નો નાખ. કાં કેમ કે ત્યાંના લોકો એને બરોબર પાડે છે એટલે તમને બીક લાગે છે કે દંડ આવશે, જેલમાં પૂરી દેશે. અહીંયા બધું હાલે છે તો હલાવે છે. ભગવાન કૃષ્ણે 5200 વર્ષ પહેલા પ્રકૃતિની સેવા કરવાનું કહ્યું છે. કૃષ્ણને માનો છો તો એના વિચારોને માનો, એને જે કીધું છે એ પણ કરો તો કૃષ્ણની સાચી પૂજા થશે.